श्रीवेङ्कटेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दन्महं विचिन्तये। जय स्वामिनारायण। સ્વામિનારાયણ ગુરુકુળ હરિયાળા ખાતે ના મહામહોત્સવમાં બેઠેલા બધા દાદા મુનિઓ ને મારા જય સ્વામિનારાયણ, યુવાન બધા વડીલ પૂજનીય સંતો, એમને સૌને જય સ્વામિનારાયણ. બધા ભક્તો, ભાઈઓ, બહેનો, સાંખ્યોગી માતાઓ, બાળકો, સૌને મારા જય સ્વામિનારાયણ. પ્રવર્તનીયા સદવિદ્યા ભુવિ યત્સુ કૃતમ મહત. શિક્ષાપત્રીનો 132મો અડધો શ્લોક, અને એના ઉપર શાસ્ત્રીજી મહારાજે અમારા જેવા લાખો વિદ્યાર્થીઓને ભજનમાં તરબોળ કરી દીધા. આજે પણ જો 11 જન્મંગલ ના કરું તો ઊંઘ ના આવે, નિત્ય નિયમ ના કરું, ચેષ્ટા ન કરું, સવાર મંદિર ના જવું તો ઊંઘ ના આવે. એનું કારણ શાસ્ત્રીજી મહારાજ અને અમારા દાદા મુનિ અક્ષરજીવન સ્વામી અને શાસ્ત્રી સ્વામી, મારું ગામ એ બાજુમાં જ છે, 10 કિલોમીટર, સારસા. 89માં સ્વામીજી અહીંયા આવેલા, બીમાર પડ્યા, દવાખાને ખેડા ગયા, અને ડૉક્ટર મારા કાકા થાય કુટુંબના, એમણે ફોન કર્યો અને મારા બાપાએ કહ્યું કે જા હવે સ્વામી જોડે તું સપ્રેમ બેઠ. ત્યારથી સ્વામી સાથે આવીને પછી 5, 6, 7 ચાલુ કર્યું, 8, 9, 10 ચાલુ કર્યું. અમુક સમય પછી ઇંગ્લિશ મીડિયમ વોટર સિટીમાં ચાલુ કર્યું. બધા સંતો તૈયાર થયા, પણ વર્ષો પછી પણ આ સ્વામીની પોઝિશન આવીને આવી. મારા શાસ્ત્રી સ્વામી જોડે બેસવાનું, ઝઘડો એ કરું એમની જોડે. હું કહું તમે મારા બાપા છો, તમારા જોડે ઝઘડું નહીં, કોની જોડે ઝઘડું? પણ એ દિલથી ક્યારેય મારા ઉપર એ દુઃખી નથી થયા, કુરાજી નથી થયા. અને માટે એમણે ગઈકાલે કહ્યું હતું, પરમ દિવસે, કે આ બધા સંતો મારા દિલમાં જ. આ ક્યારે હોય? પીસી સ્વામીની સેવા વોટર સિટીમાં જબરજસ્ત, બધા સંતો, વિવેક સ્વામી, જેમ રાજકોટ ગુરુકુળમાં અમારી મા હતા પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, મોટા સંતોમાં મુક્તાનંદ સ્વામી, એમ ગુરુકુળમાં બાળકોની મા કહીએ તો વિવેક સ્વામી કહેવાય. શ્રીજી સ્વામીનું થોડું મગજ મારા જેવું, પણ વિવેક સ્વામી પાસે જાય એટલે બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એક તો જોઈએ જેવું ઋષિ સ્વામી, એમ ત્રણેયને ડિપાર્ટમેન્ટ વર્ષો પહેલાં સોંપી દીધા હતા કે એકને છાત્રાલય સંભાળવાનું, એકને કોઠાર સંભાળવાનો, અને એકને બાર વિચરણ સંભાળવાનું. અને આજે આપ જોઈ શકો છો કે સોજિત્રા સાહેબ નિમિત્ત બન્યા, જેમણે 4 વર્ષ સુધી મીઠાઈ ના ખાધી. એ તો વાત ઠીક, પણ એમની ઢીંગલી, એમની નાની દીકરી, કે જે ગઈકાલે હું એમના સાથે બેઠો તો ગુલાબ જાંબુ ખાવાનું ચાલુ કર્યું, 4 વર્ષ પછી એણે મીઠાઈ ચાલુ કરી. એને બર્થડેમાં એણે કેક નથી ખાધી. આ ક્યારે બની શકે? આ શાસ્ત્રી સ્વામી દ્વારા જ બની શકે, આ સંતો દ્વારા જ બની શકે. અમેરિકા ગયો પણ જીવ મારો અહીંયા હોય. અને એ તો મોટા સ્વામી આજ્ઞા કરી હતી, મેં સ્વામી જવાનું મળે છે, એટલે મેં વોટર સિટી છોડીને બંને જણા ભાગી ગયા. પણ પછી, કારણ કે મારી વાઈફ ત્યાં બધું ચલાવતી હતી વોટર સિટીમાં, પણ તે પછી સતત આવતા રહ્યા. અને હમણાં કહ્યું એમ સત્શ્રીએ કે આટલા વર્ષો પછી પણ સંબંધો જાળવી રાખ્યા છે. અને હું આવું છું, મારે રહેવાનું પણ ગુરુકુળમાં જ. મારું ગામ 10 કિલોમીટર છે, હું ઘરે રહેવા જતો જ નથી, અહીંયા જ રહું છું. સ્વામી મને ક્યાંય જવા જ નથી દેતા. તો આ મારું ઘર છે. અને આ જે મંદિર બન્યું, અમે 50-100 ગામમાં પ્રચાર કર્યો, પણ હમણાં સ્વામીજીએ કહ્યું એમ પરણીવાળા કે પાર્કિંગની જગ્યા નહીં રહે, પાર્કિંગની જગ્યા નહીં રહે. નીતિનભાઈ આવશે તો વિચાર કરવો પડશે કે ક્યાં પાર્ક કરો.
આ જે બની રહ્યું છે ને આ મંદિર જોઈને બધા સંતોના એવા આશીર્વાદ છે હરિભક્તો ઉપર, અમારા મધુસૂદનભાઈ ઉપર, કે બહુ સરસ કામ કર્યું છે, બહુ સરસ કામ કર્યું છે. હવે મેં પણ 20 વર્ષ અમેરિકામાં પૂરા કરી દીધા છે, એટલે દાનત તો એવી થાય છે કે હવે અહીંયા આવી જવું કાયમી. અંતિમને પણ આવી દીધો છે, પલકને પણ આવી દીધી છે, હવે ચિંતા નથી. અને ઘરવાળી ડાઈ છે, માફ કરજો, અમે પાછા રઘુવીરવાડી વાળાના છીએ, એટલે થોડુંક આમ થાય. પણ મારા ત્યાં ઉતારો આપવાનો હોય, વિવેક સ્વામી આવે, સત્શ્રી આવે, કે પછી કલોલવાળા સ્વામી આવે, કે મારા મિત્ર પવિત્ર સ્વામી હોય, કે નિર્ભયચરણ સ્વામી, મને તૈયાર કર્યો છે નિર્ભય સ્વામીએ, કે પછી શ્રીજી સ્વામી, આ બધા મારા ત્યાં આવે. બધા સંતોના મુંડન પણ કરું છું અને સેવા પણ કરું છું. પણ ઘરવાળી એમ કે મારે ગુરુકુળના સંતો પહેલા, મારા ત્યાં હરિયાળા ગુરુકુળ પહેલો, એ સિવાય વાત નહીં. એટલે આજે પણ એ ઘણું સારું છે ને એના કારણે અમે અહીં રહી શકીએ છીએ. અને મારો પ્લાન મેં કહ્યું એમ કે 100% અહીંયા જ હું આવવાનો છું. સ્વામી તમને ગમે કે ના ગમે, માટે રાજી રહેજો. જય સ્વામિનારાયણ.